વિદ્યુત સ્થિતિ ઊંચાઈ અનંત અંતરથી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા એ જ કાર્ય કરવું પડતું કાર્ય તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે। તો સૂત્ર માટે જરા જોઈએ, એકમ વિદ્યુત ભાર હોય તો W બરાબર V, તો Q વિદ્યુત ભાર માટે W બરાબર QV। એકમ વિદ્યુત ભાર હોય તો W બરાબર V અને Q વિદ્યુત ભાર હોય તો કાર્ય W બરાબર QV અને આ કાર્ય એ વિદ્યુત ભારને સ્થિતિ ઊર્જા રૂપે મળે માટે U બરાબર QV। આ બંને કોન્સેપ્ટ ઓલમોસ્ટ આપણે આગળની થિયરીમાં ભણી ગયા છે। ના વાંચ્યા હોય ના યાદ હોય એટલે આ થિયરીમાં આને લખવાના નથી, આ તો મેં તમે સમજવા માટે યાદ આવે એટલે લખેલા છે એટલે આપણે આ થિયરીમાં ઇન્વોલ્વ નથી કરવાના, આ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં લખ્યા છે, તમને યાદ આવે ને એટલા માટે। એ એકમ વિદ્યુત ભાર આપણે કરવું પડતું કાર્ય W બરાબર V, પણ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહેવાય તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા। તો સૂત્ર આવશે W બરાબર QV અને કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે એટલે W ની જગ્યાએ U બરાબર Q। હવે આ બે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ અહીંયા થાય છે। આ ઓલમોસ્ટ શીખવાડી દીધા પણ યાદ કરવા માટે મેં લખ્યા છે, થિયરીમાં લખવાનું નથી, થિયરીમાં કોર્પર લીધું છે એટલું લખવાનું છે। આ કેવી સૂત્ર આવ્યા એ યાદ કરવા માટે લખ્યું છે। ઓકે, તો હવે થિયરી પર આવી જાઓ। બે વિદ્યુત ભારો Q1 અને Q2 અનંત અંતરે છે એટલે આપણી પાસે જે બે વિદ્યુત ભારો છે એ બંને વિદ્યુત ભારો પૈકી અત્યારે આપણે એક વિદ્યુત ભારની વાત કરીએ। Q1 અને Q2 બંનેના લોકેશન જુઓ, અનંત અંતરે છે। Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય। એટલે માની લો કે આ Q1 વિદ્યુત ભાર છે અને એ અનંત અંતર આવેલો છે। અનંત અંતર આવેલા વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 અંતરે એટલે માની લો કે આ R1 Q1 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભાર આપણો ક્યાં છે? અનંત અંતરે। અનંત અંતરેથી ઉગમ બિંદુથી R1 અંતરે, આ ઉગમ બિંદુ R1 અંતરે આવેલું બિંદુ દાખલા તરીકે P, ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર R1, ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર R1, તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવાનું છે। Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવાનો છે। Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવાનો છે। ક્યાં લાવવાનો છે? તો કે બિંદુ P આગળ, બિંદુ P નું લોકેશન ઉગમ બિંદુથી R1 અંતરે, ઉગમ બિંદુથી R1 અંતરે આવેલા બિંદુ P આગળ લાવવાનો છે। તો લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0। તમે બેન 0 કેમ આવ્યું? આ કઈ 0 કેમ આવ્યું? કારણ કે આ જે એરિયા છે, હું આ કહું છું, આ જે આખો એરિયા છે એ એરિયામાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આવેલું નથી। આ બધો વિસ્તાર ખાલી ખમ છે। અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વિદ્યુત બળ નથી, વિદ્યુત બળ નથી એટલે કરવું પડતું કાર્ય 0 થાય। તો અહીંયા આગળ આટલો ભાર આવી જાય તો પાછળ જે 3 થિયરી આવવાની છે તે પણ આવી જશે। અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર નથી, કોઈ પણ વિદ્યુત બળ નથી, વિદ્યુત ક્ષેત્ર નથી એટલે આ વિદ્યુત બળને લાવવા માટે કોઈ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી અને કોઈ બળની વિરુદ્ધમાં કાર્ય કરવા માટે કોઈ બળ ક્ષેત્ર નથી। પરિણામે W1 બરાબર 0।
આટલું ક્લિયર થાય એટલું બધું યાદ પડશે. આટલું ક્લિયર કરો. Q1 અને Q2 વિદ્યુત ભારો છે, બંને અનંત અંતરે છે. Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 અંતર લાવવો છે. આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે. Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે. અનંત અંતરેથી એને બિંદુ P પર લાવવાનો છે. બિંદુ P નું લોકેશન ઉગમ બિંદુથી R1 છે. પણ અફસોસ કે અહીં આગળ કોઈ વિદ્યુત ભાર જ નથી. વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત બળ ક્ષેત્ર નથી. એટલા માટે અહીં લાવવા માટે કોઈ બળ ક્ષેત્ર ન હોવાથી કરવું પડતું કાર્ય છે. ફરી એકવાર આવતીકાલે ફીમાં બોલું નહીં, આની પછી ફીમાં બોલું નહીં, આ ફીમાં બહુ શીખી લો. Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે. અનંત અંતરે બિંદુ P પર લાવવો છે. બિંદુ P નું લોકેશન ઉગમ બિંદુથી R1 અંતરે છે. અહીં આગળ કોઈ વિદ્યુત ભાર હાજર નથી. વિદ્યુત ભાર અને વિદ્યુત બળ ક્ષેત્ર નથી. વિદ્યુત બળ ક્ષેત્ર ન હોવાને કારણે એને લાવવા માટે કોઈ કાર્ય કરીએ તો એ કાર્યની કિંમત 0 થાય. કેમ? વિદ્યુત બળની ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવા માટે કોઈ બળ ક્ષેત્ર હાજર નથી. ગુરુત્વાકર્ષણ બળ હોય પણ એની કિંમત બહુ ઓછી હોવાથી આપણે એને ઇન્વોલ્વ કરતા નથી. આપણે વિદ્યુત બળ ક્ષેત્રની જ વાત કરીશું. Q1 અને Q2 વિદ્યુત ભારો અનંત અંતરે છે. વિદ્યુત ભાર Q1 ને ઉગમ બિંદુથી R1 અંતરે આવેલા R1 અંતર લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે. કારણ કે Q1 વિદ્યુત ભારની ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવા માટે કોઈ બળ ક્ષેત્ર હાજર નથી. તો હવે એકવાર બોલને અહીંયા બંધ કરી દઈશ. ચાલો. Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે. અનંત અંતરેથી બિંદુ P પર લાવવો છે. બિંદુ P નું સ્થાન ઉગમ બિંદુથી R1 અંતરે છે. પણ અહીં આગળ કોઈ વિદ્યુત બળ ક્ષેત્ર હાજર ન હોવાથી વિદ્યુત બળને ગતિ કરવા માટે કોઈ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે, પણ બળ જ નથી. એટલે બળ ન હોવાને કારણે કરવું પડતું કાર્ય 0 થાય. હવે Q1 વિદ્યુત ભાર ઓલમોસ્ટ Q1 વિદ્યુત ભારને ગતિ કરાવતા લાવ્યા અહીં આવી ગયો. એટલે Q1 વિદ્યુત ભાર આગળ આવી જાય છે. Q1 વિદ્યુત ભાર આગળ આવી જાય છે. એટલે Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન બિંદુ વિદ્યુત ભારનું સ્થિતિમાન સૂત્ર V બરાબર KQ/R. એ સૂત્ર મુજબ Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ1/R1P. એટલે ઉગમ બિંદુથી વિદ્યુત ભાર Q1 નું અંતર અથવા ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એટલું R1 લખો તો પણ ચાલે. મેં P લખ્યું છે, મેં પણ P લખ્યું છે. R1P બરાબર અવકાશમાં કોઈ બિંદુ P નું Q1 થી અંતર. આટલો ભાગ આવી જાય તો હેલો છે. આવી ગયો. જોઈએ પણ જરા મોડે બોલો. બે વિદ્યુત ભારો છે, બંને અનંત અંતરે છે. એમાંથી એક વિદ્યુત ભારની વાત કરીએ Q1. Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવો છે. ક્યાં આગળ? બિંદુ P આગળ. બિંદુ P ક્યાં આવેલું છે? ઉગમ બિંદુથી આગળ અંતર. પણ વિદ્યુત ભાર લાગે ત્યારે એ લખ્યું છે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. પણ વિદ્યુત ભાર જ નથી. જે વિદ્યુત આપણે લાવી રહ્યા છે અનંત અંતરેથી એ જગ્યા આગળ કોઈ વિદ્યુત ભાર નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર નથી. એટલે બળ ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય 0 થાય. એટલે W1 બરાબર 0. આ વિદ્યુત ભાર તમે લાવ્યા એટલે આવીને બેસી ગયો P બિંદુ પર. માટે P બિંદુ આગળ વિદ્યુત ભાર Q1 નું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ1/R1 અથવા KQ1/R1P. જે R1P બરાબર બિંદુ P નું અંતર ઉગમ બિંદુથી R1P અવકાશમાં કોઈ બિંદુ P નું Q1 થી અંતર. ચાલો આગળ જઈશું. ફરી શીખવાનું તો આવડી ગયું.
આખો ભાગ ક્લિયર થાય આ લાઈન પર જવાય. પછી કોઈ બોલું જો થાય Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે, બંને અનંત અંતરે છે. વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી બિંદુ P આગળ લાવવો છે. બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર R1 છે, પણ વિદ્યુત ભારને લાવીએ ત્યારે કોઈ બળ ક્ષેત્ર હાજર નથી, માટે કરવું પડતું કાર્ય 0. અને બિંદુ પર વિદ્યુત ભાર Q1 આવી જાય છે P આગળ, માટે P આગળ વિદ્યુત ભાર Q1 ની વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ1 R1P. હવે આગળ ચાલો. હવે શું થયું કે Q1 વિદ્યુત ભાર તો આવી ગયો વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્રમાં Q1 વિદ્યુત ભાર આવી ગયો, એટલે અહીંયા આગળ માની લો કે આ Q1 વિદ્યુત ભાર અહીંયા આગળ આવી ગયો. Q1 વિદ્યુત ભાર આગળ આવી ગયો. હવે Q2 ઓલમોસ્ટ અહીંયા આગળ છે. Q2 અહીંયા આગળ એટલે કયા અંતરે છે? અનંત અંતરે છે. Q2 અત્યારે ક્યાં આગળ છે? અનંત અંતરે છે. પણ Q1 આવી ગયો છે, એટલે હવે વિદ્યુત ક્ષેત્ર Q1 નું મળશે આપણને. અહીંયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જ નતું, કોઈ વિદ્યુત ભાર નતો Q1 લાગ્યા ત્યારે. Q1 લાગ્યા કોઈ વિદ્યુત ભાર નતો, એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર નતું, એટલે કાર્ય 0 થયું. જ્યારે Q2 લાવીએ ત્યારે Q1 નું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. Q1 વિદ્યુત ભાર ઓલમોસ્ટ આવી ગયો છે, અને Q1 વિદ્યુત ભાર એટલે Q1 નું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે હવે સાંભળો, વિદ્યુત ભાર Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને R2 અંતર લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર V1 Q1. તમે શીખવાડ્યું કર્યું. Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર QV. Q એટલે જે વિદ્યુત ભાર હોય, જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રમાં તમે લાવો, જે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે લાવો, જે વિદ્યુત ભાર તમે લાવો તે Q. મેં કયા વિદ્યુત ભાર લાવ્યા? Q2 ને, માટે Q2. અહીંયા આગળ ભૂલ છે. કયા વિદ્યુત ભાર લાવ્યા તમે? Q2 વિદ્યુત ભાર. જે વિદ્યુત ભારને અનંત અંતરે લાવીએ તે લખી દો. એટલે લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર QV. V એટલે જે બિંદુ આગળ લાવીએ તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન છે V1. એટલે W2 બરાબર Q2 V1. જેને લાવ્યા તે વિદ્યુત ભાર, અને જે બિંદુ આગળ લાવીએ છે જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે તેનું સ્થિતિમાન. તો કોનું વિદ્યુત ક્ષેત્ર છે? Q1. તો Q1 નું સ્થિતિમાન કેટલું છે? KQ1 R1. એટલે સ્થિતિ. હવે કિંમત મૂકી દો. W2 બરાબર V1 ની કિંમત KQ1 R12 અને Q2 એટલે આ જે વિદ્યુત ભાર લાવ્યા તે. R12 એટલે કોણ? આપણે આકૃતિ પાડી છે. Q2 અને Q1 વચ્ચેનું અંતર. Q1 અને Q2 વચ્ચેનું અંતર. એટલે R12 આ લેવાનું, R13 લેવાનું. અને કરેલું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા, માટે U બરાબર W1 વત્તા W2. પણ W1 ની કિંમત 0 છે. W2 ની કિંમત KQ1 Q2 R12. એટલે U બરાબર KQ1 Q2 R12. અહીંયા બે વિદ્યુત ભાર હોય 1 ને 2, તો જે પહેલો નાનો આપો એ આગળ લખવાનું. આ 3 ને 2 હોય તો R2 3, 3 ને 4 હોય તો R3 4. એટલે અહીંયા R12 એટલે 1 અને 2 કણ વચ્ચેનું અંતર. થિયરી પૂરી થઈ છે. આ તમારે લખવાની નથી, આ ખાલી મેં સમજવા માટે લખ્યું છે. ચાલો, થિયરી પૂરી થાય તે પહેલા એક વાર રિવાઇઝ આપું છું. આવી જશે 3 વિદ્યુત ભાર વડે આવી જશે. ચાલો, બે વિદ્યુત ભાર તંત્ર સ્થિતિ ઊર્જા. Q1 અને Q2 બે વિદ્યુત ભાર છે. Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે, Q2 પણ અનંત અંતરે છે. હવે Q1 વિદ્યુત ભારને પહેલા પર લઈએ, એક લાવીએ. પહેલા Q1 વિદ્યુત ભાર લાવીએ, પછી Q2 લાવીએ. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવો છે. ક્યાં લાવવો છે? બિંદુ P આગળ. બિંદુ P ક્યાં આવેલું છે? ઉગમ બિંદુથી R1 અંતર. ઉગમ બિંદુથી કેટલા અંતર આવેલું છે? R1. હવે લાવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્ર તો હોવું જોઈએ ને.
વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. પણ અહીં આગળ જ્યાં વિદ્યુત ભાર લાવીએ છે ત્યાં કોઈ વિદ્યુત ભાર નથી, કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે બળ ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય શૂન્ય. એટલે W1 ની કિંમત 0. એટલે Q1 વિદ્યુત ભારને આપણે, સમજો મારી વાત, Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવીએ ને કોઈ બળ ક્ષેત્ર હાજર ના હોય તો કરવું પડતું કાર્ય 0. Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવીએ ને કોઈ વિદ્યુત બળ ક્ષેત્ર હાજર નથી માટે કરવું પડતું કાર્ય 0. હવે Q1 વિદ્યુત ભાર આવી જાય, જે બિંદુ આપણે લાવીએ P બિંદુ તો P બિંદુએ, તો આવી ગયેલા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન KQ1/R1P. એટલે R1P એટલે બિંદુ P નું સ્થાન, બિંદુ P નું અવકાશમાં સ્થાન દર્શાવે. એટલે V1 બરાબર KQ1/R1P. હવે એક વિદ્યુત ભાર આવી ગયો, બીજો વિદ્યુત ભાર લાવ્યો, વારાફરતી લાવવાનો. હવે Q2 લાવવો છે, પણ Q2 ફાયદો કયો થઈ ગયો? દાખલા તરીકે બે ભાઈ બહેન હોય, એટલે મોટો ભાઈ હોય ને ભણવા જાય ત્યારે એને કોઈનું ગાઈડન્સ ના મળે. કેમ? કે એના ઘરની અંદર કોઈને આગળ ભણી ગયેલું ના હોય, એટલે એને કોઈનો ફાયદો ના મળે, કાર્ય તો હવે જીવ. પણ નાનો ભાઈ જ્યારે આવે ભણતો હોય ત્યારે પેલો મોટો ભાઈ જે ભણી ગયો હોય તેનું થોડું ઘણું ગાઈડન્સ મળે. એવું જ અહીંયા આગળ Q1 વિદ્યુત ભાર આવ્યો, લાવ્યા ત્યાં કોઈ વિદ્યુત બળ ક્ષેત્ર હાજર નહોતું, એટલે કાર્ય 0 હતું. પણ હવે Q2 લાવીએ તો Q1 વિદ્યુત ભાર હાજર છે, એટલે Q1 નું બળ ક્ષેત્ર હાજર છે. એટલે હવે વાક્ય Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરથી Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર જેને લાવીએ તે Q2, જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તેનું સ્થિતિમાન, એટલે V1 Q2. V1 ની કિંમત દીધી KQ1/R12 અને Q2. હવે કરેલું કાર્ય, હવે R12 એટલે કોણ? R1 અને R2 વચ્ચેનું અંતર. ચાલો, બે વિદ્યુત બળ Q1 અને Q2 ની સ્થિતિ ઊર્જા, એટલે જે કાર્ય કરીએ વિદ્યુત ભાર લાવવા માટે જે કાર્ય કરીએ એ કાર્ય નાશ ન પામે, એ કાર્ય વિદ્યુત ભારને સ્થિતિ ઊર્જા મળે. તો બે વિદ્યુત ભારનું તંત્ર એટલે Q1 લાવવા માટે કરેલું કાર્ય અને Q2 લાવવા માટે કરેલું કાર્ય. તો Q1 લાવવા માટે કરેલું બધું કાર્ય W1, Q2 લાવવા માટે કરેલું કાર્ય W2. પણ W1 ની કિંમત 0 કારણ કે કોઈ બળ હાજર નહોતું, અને Q2 લાવવા માટે કરેલું બધું કાર્ય W2, KQ1/R12. એટલે કાર્ય એ સ્થિતિ ઊર્જા માટે U બરાબર KQ1/R12.